લુન્સીકુઈ રમતગમત મેદાનમાં હેન્ડીક્રાફ્ટ મેળાના આયોજન સામે રમતવીરોમાં રોષ. રમતવીરો માટે મેદાન ખુલ્લું મૂકવાની માંગ સાથે ડેપ્યુટી ચીફ ઓફિસરને આવેદનપત્ર પાઠવ્યું. ગ્રામ્ય અને શહેરી સ્તરેથી પ્રતિભાશાળી ખેલાડીઓને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ્ય સાથે રાજ્યમાં ખેલ મહાકુંભ જેવી સ્પર્ધાઓ યોજવામાં આવે છે. ગુજરાતમાં આ પરંપરાની શરૂઆત તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કરી હતી, પરંતુ નવસારી શહેરમાં રમતવીરો રમતગમત મેદાનમાં રમવા રમતવીરોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે, જેને લઈને નવસારી મહાનગરપાલિકાના આવેદનપત્ર પાઠવ્યું છે. નવસારી શહેરમાં રમતવીરો માટે હૃદય સમાન લુન્સીકુઈ રમતગમત મેદાન મહત્વપૂર્ણ સ્થાન ધરાવે છે. આ મેદાનમાં અગાઉ રણજી ટ્રોફી જેવી પ્રતિષ્ઠિત ક્રિકેટ મેચો પણ રમાઈ ચૂકી છે. તેમ છતાં છેલ્લા ઘણા વર્ષોથી આ મેદાનમાં રમતવીરોને નિયમિત રીતે રમવા માટે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. ગત દિવાળી બાદથી શહેરના અનેક રમતવીરો વિવિધ રમતો રમવા અથવા પ્રેક્ટિસ કરવા સ્થળ શોધતા બલખા મારી રહ્યા છે. હાલમાં લુન્સીકુઈ મેદાનમાં હેન્ડીક્રાફ્ટ મેળાના આયોજન માટે તડામાર તૈયારીઓ શરૂ કરવામાં આવી છે, જેના કારણે રમતવીરોમાં ભારે રોષ જોવા મળ્યો છે. આ મુદ્દે શહેરના રમતવીરો મોટી સંખ્યામાં એકત્રિત થઈ નવસારી મહાનગરપાલિકા ડેપ્યુટી કમિશનર જે.યુ. વસાવાને આવેદનપત્ર પાઠવ્યું છે. રમતવીરોએ હેન્ડીક્રાફ્ટ મેળાના આયોજનનો વિરોધ વ્યક્ત કરીને તાત્કાલિક આવી પ્રવૃત્તિઓ બંધ કરી રમતવીરો માટે મેદાન ખુલ્લું મૂકવાની માંગ કરી છે. નવસારી લુન્સીકુઈના મેદાનમાં હાલમાં હેન્ડીક્રાફ્ટ મેળા માટે ડોમ બનાવવામાં આવી રહ્યો છે. આ મહાનગરપાલિકાએ જે ભૂતકાળની અંદર નગરપાલિકામાં ઠરાવ થયેલો હતો કે આ કોમર્શિયલ પ્રવૃત્તિ માટે મેદાન આપવું નહીં, માત્ર રમતગમતની પ્રવૃત્તિ જ આ મેદાનમાં કરવી, પરંતુ તે ઠરાવનો પણ ઉલ્લંઘન થયો છે. હવે વેકેશન પડવાની તૈયારીમાં છે. બાળકો માટે રમતગમતને જ્યાં એકમાત્ર મેદાન છે, અને તમે જુઓ તો આ મેદાનની અંદર વેકેશનની અંદર સવારથી સાંજ સુધી સેંકડો બાળકો રમતા હોય છે. આ વર્ષે પુરાણ થયું તેને કારણે અને આ જે કોમર્શિયલ પ્રવૃત્તિ ચાલુ થઈ તેને કારણે બાળકોને માટે વેકેશનમાં રમવાનું આ એકમાત્ર મેદાન પણ ચૂંટવાઈ જશે. આ સંજોગોની અંદર રમતગમત પ્રેમીઓ અને નવસારીના નગરજનોએ વિરોધ કરવા માટે આજે મહાનગરપાલિકામાં આવીને કમિશનર સાહેબને આવેદનપત્ર આપવાનું નક્કી કરેલું હતું, પરંતુ કમિશનર સાહેબ અને ડેપ્યુટી કમિશનર સાહેબ હાજર નહીં હોવાથી વસાવા સાહેબને આવેદનપત્ર આપવામાં આવ્યું છે. અમારી માગણી એટલી જ છે કે આવા કોઈપણ જાતના કોમર્શિયલ પ્રવૃત્તિ આ મેદાનની અંદર નહીં થાય, અને બની શકે તો આ ડોમને હટાવીને અન્યત્ર બીજી બાજુ જગા ફાળવીને ત્યાં આગળ આવો કોઈ મેળો કરે તો યોગ્ય લાગશે. નવસારી ચેમ્બર ઓફ કોમર્સ દર વર્ષે આવો મેળો કરે છે, અને તેને માટે જયશંકર પાર્ટી પ્લોટ સામે આવેલી નગરપાલિકાની ખુલ્લી જગ્યા આપવામાં આવે છે. એ જગ્યા એને માટે વધુ અનુકૂળ હોવા છતાં આ નગરપાલિકાએ આ ગ્રાઉન્ડની ઉપર જે રીતે આ ડોમ બનાવીને કોમર્શિયલ પ્રવૃત્તિ માટે આપવામાં આવ્યું છે, તેને માટે આ રમતગમત પ્રેમીઓ અને ક્ષુદ્ર નાગરિકો એનો સ્પષ્ટ વિરોધ કરે છે. નવસારી ડિસ્ટ્રિક્ટ સ્પોર્ટ્સ એસોસિએશન દ્વારા લુન્સીકુઈ ગ્રાઉન્ડના ઉપયોગ બાબતે કેટલીક તેમની રજૂઆતો હતી, જેના અનુસંધાને નવસારી મ્યુનિસિપલ કોર્પોરેશનમાં રૂબરૂ આવેદનપત્ર આપેલું છે. એમની જે રજૂઆતો છે એને ધ્યાનમાં રાખીને આવનારા સમયની અંદર કોર્પોરેશન દ્વારા વ્યવસ્થિત રીતે યોગ્ય પગલાં લેવામાં આવશે. કરવામાં આવેલું છે, જેની અંદર જે મટીરિયલ વાપરવામાં આવેલું છે એ ખૂબ જ હલકી કક્ષાનું